આજે આપણે બનાવશું અમેરિકન મકાઈની ભેળ. મેં લીધી એક મોટી વાટકી મકાઈ, એક વાટકી કાંદા, એક વાટકી ટમાટર, એક વાટકી કાકડી, એક વાટકી દાડમ, એક વાટકી સેવ અને કોથમરી. હવે તો અહીંયા નાખીશ પહેલાં મકાઈ. હવે આમાં નાખીશ કાંદા, ટામેટા ને કાકડી, દાડમ. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. હવે એમાં બધા વેજીટેબલ મિક્સ કરી લઈ, મકાઈ, કાકડી, દાડમ બધું. હવે આમાં નાખીશ આમચૂર પાવડર. હવે નાખીશું ચાટ મસાલો. હવે આમાં નાખીશ ધાણા જીરું. તો મેં અડધી ચમચી ધાણા જીરું નાખીશ. અને અડધી ચમચી નાખીશ લાલ મરચું. અને થોડુંક નાખીશ આખું જીરું. હવે આપણે ચાટ મસાલો, આમચૂર આપણે મિક્સ કરી લઈએ. હવે આમાં નાખીશ 2 ચમચી ટામેટા સોસ. હવે નાખી 2 ચમચી આમલીની ચટણી. 2 ચમચી લીલી ચટણી, ધાણા પુદીનાની. હવે એમાં સોસ મિક્સ કરી લઈ. આ ભેળ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. હવે આમાં નાખીશ એક વાટકી સેવ અને ધાણા. તો અમારી માદી રેસીપી તૈયાર છે. તો તમે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય માતાજી.